જય સ્વામિનારાયણ। આ એક લંબચોરસ અને ચોરસ પામ છે। આ બોલીને મહેનત પણ જોરદાર કરશે અને સ્માર્ટ વર્ક પણ જોરદાર કરશે। સાથે આંગળાની સાઈડ નાની છે એટલે એડવાન્સમાં નિર્ણય લેવાવાળો છે। સાથે આ ગુરુની આંગળી અને આ સૂર્યની આંગળી કરતાં ગુરુની આંગળી મોટી છે એટલે આનામાં લીડરશિપના ગુણ જોરદાર છે, કાઉન્સલિંગના ગુણ જોરદાર, પણ થોડોક ઈગોનો પ્રોબ્લેમ રહે। ઓડિયો દ્વારા કહીશ એ વસ્તુ કરશે તો એને ફાયદો થશે। સાથે આ બુધની આંગળી જે સૂર્યના પહેલાં પોળવા સુધી નથી પહોંચી રહી એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં કમી રહેશે અને આ વ્યક્તિ ફાઇલો ભૂલવાનું એટલે વસ્તુઓ ભૂલવાની આદત હશે કેમ કે આની આંગળી ઘણી નાની છે। બીજું એના હાથ નીચેના માણસો હશે એ કમી દૂર કરે પણ પોતાના લેવલે થોડી કમી રહેશે। સાથે આ શનિની આંગળી છે એ સ્ટેટ છે એટલે આ કર્મ પ્રધાન વ્યક્તિ છે। સાથે આ અંગૂઠો છે, અંગૂઠોનો ઉપરનો ભાગ ઈચ્છાશક્તિનો છે અને આ લોજિકનો છે। ઈચ્છાશક્તિ એ જોરદાર છે અને લોજિક પણ જોરદાર છે। જે ઈચ્છા કરે લોજિક સમજવામાં માસ્ટર છે। સાથે અહીંયા આગળ આ આડી લીટી થઈ રહી છે। આ 42 વર્ષે ભાગ્ય ઉદય કરે। આ એક ઓનલાઈન બિઝનેસ છે અને આ ધનરેખા તરીકે કહેવાય। આ સારામાં સારી નિશાની છે, એક્સ્ટ્રાઓર્ડિનરી। સાથે અહીંયા કોણ થયેલું છે, આ એક સમજદારની નિશાની છે। જે આ હૃદય રેખા છે શનિ સુધી છે। આ વ્યક્તિ રોજ સવારે ઉઠીને કેમ રૂપિયા કમાવે એના માટે વિચારે। સામ દામ ધન ભેદ, પૈસા કમાવા માટે કોઈ પણ ટીકડા મજવા માટે તૈયાર હોય। આ વ્યક્તિ કંજૂસ હોય, સ્વાર્થી હોઈ શકે છે। પોતાની જે જરૂરિયાત હોય ને એ મુજબ કામ કરવાવાળો છે આ હૃદય રેખાવાળો। બીજું આ માઇન્ડ રેખા છે, અહીંયાથી નીકળી અને આમ નીચે તરફ રહી છે અને જીવન રેખાથી દૂર છે એટલે આ છે ને સ્વતંત્ર માઇન્ડનો છે। નાની ઉંમરથી જ પોતાના ડિસિઝન લેવાવાળો છે અને પોતાના ડિસિઝન મુજબ જ કામ કરવાવાળો છે। સો વ્યક્તિનું સાંભળશે, સમજશે, પણ ડિસિઝન પોતાના જ લે છે। રોજ સવારે ઉઠવાથી માંડીને રાતે સૂવે ને ત્યાં સુધી જ્ઞાન અર્જન કરવાવાળો છે અને આ કોઈ પણ કામ સોંપો ને ઇન્ટેલિજન્ટ તરીકેથી કરવાવાળો છે। આ સારામાં સારી માઇન્ડ રેખા છે। સાથે અહીંયાથી આ બુધ રેખા નીકળી અને બુધ પર્વત જઈ રહી છે। ભાગ્યે જ કોકને મંગળ પર્વતમાંથી બુધ રેખા નીકળી અને બુધ પર્વત જાય। આ વ્યક્તિને જમીન રિલેટેડ કોઈ પણ કામ કરશે ને આને સારામાં સારો ફાયદો થશે। બીજું આ બુધ રેખાવાળાને બીજો ફાયદો એ થશે કે આ વ્યક્તિ કોઈ એવું ઇન્વેસ્ટ કરશે કે જે કોઈએ કોઈ દી ન કર્યું હોય ને એક રચનામાં ઇન્વેસ્ટ કરશે કે ભાગ્યે જ કોકની અંદર આ રીતની બુધ રેખા હોય જે મંગળ પર્વતમાંથી નીકળે। 1,00,000 કેસમાંથી કોઈ એક કેસની અંદર નીકળે। સાથે જો એક અહીંયાથી એ નીકળી રહી છે બુધ રેખા અને એ બુધ પર્વત જઈ રહી છે એટલે ડબલ બુધ રેખાવાળો હાથ છે અને સાથે અહીંયા એ બુધ રેખા નીકળી રહી છે એટલે 3 બુધ રેખાવાળો હાથ છે। આમ ડબલ કહેવાય મોટી અને એક આ નાની છે। આ ડબલ બુધ રેખા આ સારામાં સારી નિશાની છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી। સાથે આ અનોખી જીવન રેખા છે જે અહીંયાથી નીકળી અને છેક ચંદ્ર પર્વત જઈ રહી છે અને એની અંદર આ માછલીનું નિશાન થઈ રહ્યું છે। આ એક સારામાં સારી નિશાની છે અને જીવનભર ઉર્જા મળશે। પણ આ ભાગ કેતુ પર્વતનો છે એટલે ઓનલાઈન બિઝનેસ છે, ટ્રાવેલિંગ છે, એમાં એને ફાયદો થશે અને આ વ્યક્તિ એના જન્મ સ્થાનથી 100 થી 200 કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે, સારામાં સારો ચાલશે। આના જીવનમાં સંઘર્ષ બધું રહેશે પણ બધા ફેસમાંથી બહાર નીકળીને એક ગોલ્ડન પીરિયડમાં આવશે। આ સારામાં સારી જીવન રેખા છે। સાથે આ મંગળ રેખા છે। આ સારામાં સારી નિશાની છે, છેક નીચે સુધી જાય છે પણ આ આળસનો ભાગ આવે જ્યારે મંગળ રેખા છેક શુક્ર પર્વતને એન્ડ સુધી જતી હોય ને એટલે આ કોઈ પણ કામ આને હાથમાં ધર્યું હોય એ કામ હાથમાં લે અને જો એ દિવસે પૂરું ન કરે ને તો 24 દિવસે પૂરું ન થાય અને મહિને પૂરું ન થાય। કહેવાનું મતલબ એકવાર આળસ લાગે ને તો એ કામની વાહે ન પડે, મૂળ આળસી જાય। પણ આને જે કામ હાથમાં લીધું, જે એક્શનમાં લીધું ને તો કામ થઈ જશે, એક્શન ન કરે ને તો કામ ન થાય। આને દાદા મામા કાકા ફૈબાનો સપોર્ટ સારામાં સારો મળશે। આ એક ધનરેખા તરીકે કહેવાય છે અને આ 2 વ્હીલર કે 4 વ્હીલર લઈને ગમે ત્યાં ગયો હશે ને તરત જ 10 સેકન્ડ પહેલાં કોઈ ગાડી અથવા તરત જ એક રક્ષાનું કામ થશે। આ એક સારામાં સારી નિશાની છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી મંગળ રેખા। જમીન લેવે, દલાલી, સ્ટેશનરી, લાકડાનો બિઝનેસ આ બધામાં એને ફાયદો થશે, સારામાં સારો। સાથે આ જીવન રેખામાં શુક્ર પર્વત આગળથી ધનની રેખા નીકળી અને છેક શનિ સૂર્યની જોડે જઈ રહી છે। બીજી એક અહીંયા ધન રેખા છે, ત્રીજી એક અહીંયા ધન રેખા છે અને આ બધી કકડા છે।
જ્યારે કકડા બીજી ધનરેખા હોય ને એટલે અચાનક કોઈ ધંધો મળે ને એની અંદર એને રૂપિયા મળી જાય એનું, પણ આ સળંગ ધનરેખા છે જે શુક્ર તરફ, એટલે આ શુક્ર લગતા કોઈ પણ લક્ઝરી પ્રોડક્ટ છે એનું કોઈ પણ બિઝનેસ કરશે સારામાં સારો ચાલશે. અને એ રાહુ ક્ષેત્ર આગળથી, આ રાહુ ક્ષેત્ર કહેવાય, ત્યાં આગળથી ધનની રેખા અને આ શુક્ર પર્વત એ બેને જોઈન્ટમાંથી નીકળી રહી છે. એટલે રાહુ અને શુક્રનું, એટલે આ વ્યક્તિને અચાનક પ્રગતિ, અચાનક નામના થઈ જશે અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ થશે. સાથે આ મલ્ટીપલ પ્રોપર્ટીની નિશાની થઈ રહી છે અને મલ્ટીપલ પ્રોપર્ટી મળશે અને એ છેક અહીંયા સુધી છે. આ સારામાં સારી નિશાની છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી, અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ થશે. અને શુક્ર લગતી જે પણ કંઈ કામ કરશે ને એમાં એને સફળતા સારામાં સારું. શુક્ર એટલે લક્ઝરી આઇટમો. બીજું, આ ગુરુનો પર્વત છે. આ ગુરુનો પર્વત નેગેટિવ છે. કેમ? આ ગુરુ પર્વત ઉપર ખાડો છે. આ એક નેગેટિવ નિશાની કહેવાય છે, એટલે ગુરુ પર્વતનો પાવર નથી. બીજું, અહીંયાથી એક રેખા આમ આવી છે, આ મલ્ટીપલ બિઝનેસની છે અને આ ગુરુ પર્વત વીક છે. આ પરિવારથી દૂર રહેવાનો મોકો થશે, મા બાપ કે પતિ પત્ની નહીં, કાકા ભાઈજી આ બધા હોય ને એનાથી દૂર. બીજું, આ ગુરુ પર્વત ઉપર હોડીઓ દ્વારા કઈ વસ્તુ કરશે તેને ફાયદો થશે. સાથે આ શનિ પર્વત છે. આ શનિ પર્વત ફ્લેટ છે. આ સારામાં સારી વસ્તુ અહીંયા નહીં જેટલો ભૂલેલો છે, એટલે રોજ સવારે ઉઠવામાં થોડીક આળસ આવે અને પછી વાંધો નહીં. અને આ જે રેખા છે મોટા લોકોના સંપર્કની છે, અને મોટા લોકો ઓળખતા હશે એની આ રેખા છે, સારામાં સારી, એક્સ્ટ્રા ઓર્ડિનરી. સાથે આ સૂર્યનો પર્વત છે. આ સૂર્ય પર્વત ઉપર જો આ મલ્ટીપલ પ્રોપર્ટીની નિશાની થઈ, સારામાં સારી. સાથે આ સૂર્ય પર્વત ઉપર જો આ એક સૂર્યરેખા, એક આમ જઈ રહી છે અને એક આમ જઈ રહી, અને અહીંયા આગળ આ ત્રિકોણ થઈ રહ્યું છે અને અહીંયા આ પાછળ ત્રિકોણ થઈ રહ્યું છે. આ ડબલ ત્રિકોણ છે. આ સારામાં સારી નિશાની છે. આ વ્યક્તિ શૂન્યમાંથી સર્જન કરશે. આની જે કંઈ પણ ઈચ્છા હશે એ 100% પૂરી થશે. અને સૂર્ય પર્વતનો વિસ્તાર સારો છે, એનો સૂર્ય બલવાન છે, એટલે એના કામનો વિસ્તાર જોરદાર થશે અને જે ઈચ્છા કરશે 100% પૂરી થશે અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે. સાથે જો આ રીતે રેખાઓ છે, આ એક સારામાં સારી છે, પણ આનું એક જગ્યાએ ફોકસ નહીં રહે, કેમ કે વધારે પડતી જ્યારે કટકા સૂર્યરેખા હોય ને એટલે એકાગ્રતાની કમી થાય થોડીક. બીજું, આ બુધ પર્વત છે. આ બુધ પર્વત ઉપર કીધી આ એક આ બુધ રેખા અને એક અહીંયાથી આ ડબલ બુધ રેખા છે. આ વ્યક્તિ સારામાં સારું, પણ આ બુધની પર્વતમાં અહીંયા આગળ દબાયેલો છે ને અહીંયા ફૂલેલો છે. આ જે દબાયેલો છે ને એટલે એની મનની વાતો ન કરે. કોઈ પણ કંપનીની મિટિંગોમાં કે એમાં જાય ને ત્યાં જે વાત કરે ન કરે, બહાર કે હા મારે વાત કરું, પણ જે કહેવાનું હોય ને તારે ટાઈમે ન કહે. અને જ્યારે આ ફૂલેલું હોય ને, પૈસા કરતાં એને નામનાની વધારે, એની નામના થવી જોઈએ, એનું મહત્ત્વ એને વધારે હોય. બીજું, આ જો અહીંયાથી આ બુધ રેખા નીકળીને આમ આવી રહી છે અને આ અહીંયાથી આમ આવી રહી છે. આ રીતે બુધ રેખા છે, ડબલ બુધ રેખા. બીજું, આ અંદરૂની મંગળ છે અને આ બહારનો મંગળ છે. આ અંદરૂની મંગળની અંદર અહીંયા સહેજ ખાડો છે, એટલે યોગાન પ્રાણાયામ કરે તો સારામાં સારું રહેશે, શરીર સુખ સારું રહેશે. આ બહારનો મંગળ મધ્યમ છે. આ સામેવાળા વ્યક્તિને જોશે, વિચારશે, કમ્ફર્ટેબલ હશે ને તો જ એની જોડે વાત કરશે. પોતા પર કોઈ પણ પરેશાની આવે છે પોતે જ લડવા માટે સક્ષમ છે. સાથે આ મંગળ પર્વત ઉપર અહીંયા આગળ ત્રિકોણ થઈ રહ્યું છે. આ એક સારામાં સારી નિશાની છે. આ મલ્ટીપલ પ્રોપર્ટી આવે ને એની નિશાની છે. સારામાં સારી છે મંગળ પર્વત ઉપર ત્રિકોણ, અને જમીન રિલેટેડ કામ કરશે ને તેને સારામાં સારું રહેશે. આ શુક્ર પર્વત છે અને આ શુક્ર પર્વત પર પતલી લક્ઝરી રેખા છે, એકદમ પતલી લક્ઝરી રેખા છે આ વ્યક્તિની, અને આ પ્રોગ્રેસ રેખા છે અને લક્ષ્મીપતિ યોગ કહેવાય. આ વ્યક્તિને 2 વ્હીલ 4 વ્હીલ એસીવાળી, ઘર એસીવાળું આ બધા સુખ મળે, પણ કોઈ પરિસ્થિતિમાં રહેવાવાળો છે. એસી હોય તો ચાલે, નો એસી હોય તોય ચાલે, પણ અને લક્ષ્મીપતિ યોગ કહેવાય. અને આ પ્રોગ્રેસ રેખાઓ છે. જે કામ હાથમાં લેશે જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી જમની લે. સૂર્ય પર્વતની સહેજ ફૂલેલો ઓછો છે, ઓળો દ્વારા કઈ રીતે વસ્તુ કરશે તો એનો ફાયદો થશે. સાથે આ ચંદ્ર પર્વત છે. આ સારામાં સારો નિશાની છે, કેમ કે અહીંયા આગળ આ વિદેશ રેખા છે અને અહીંયા આગળ ત્રિકોણ થઈ રહ્યું છે. આ સારામાં છે. વિદેશની ભૂમિથી રૂપિયા કમાશે એની નિશાની છે. અને બીજું, કા કવિ બને અને આને વિદેશ જવાના મોકા મળશે. આને છે ને બાર્ગેનિંગ કરવા માસ્ટર હશે. અને 1000ની પ્રોડક્ટ લેવા મોકલ્યો ને તો 500-700માં કેમ લેવાનું, એટલે મૂળ બાર્ગેનિંગ કરવામાં માસ્ટર અને પરચેસિંગ કરવામાં બંને રીતે, વેચવામાં લેવામાં આ બંને જગ્યાએ માસ્ટર હશે.
અને દૂધની બનેલી તમામ વસ્તુ ભાવશે. આના ઘરના ફર્નિચર સારામાં સારા છે. વેલ્યુ પર મની. આ સારામાં સારો ચંદ્ર પર્વત છે અને વિદેશ જવાનો મોકા મળશે, ટ્રાવેલિંગ કરવાના મોકા મળશે. સાથે જો અહીંયાથી કટકો બુધ રેખા નીકળી રહી છે અને આ માઇન્ડ રેખા છે અને આ ધન રેખાથી બનતો મની ટ્રાયંગલ અને આ ગ્રેટેડ ટ્રાયંગલ છે. એટલે આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે. સારામાં સારો, એક્સ્ટ્રા ઓર્ડિનરી. બીજું, ગુરુ, મંગળ, શુક્ર આ ત્રણેયનું છે કરવાનું છે. બાકી શનિ, સૂર્ય, બુધ, મંગળ, ચંદ્ર, કેતુ, રાહુ આ બિઝનેસમેનના પૂર્વા છે. આ એનાલિસિસની અંદર માસ્ટર હશે. આ હાથ જોયો, આવો કોઈને હાથ હોય, એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. જય સ્વામિનારાયણ.